હર હર મહાદેવ બધાને વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે ને આપણે પ્રેન્ક વિડીયો મસ્ત મજાનો કરવાનો છે. એ દ્રષ્ટિ ઉપર છે ને નાયરાનું ફેવરિટ પર્સન એટલે એક છે દ્રષ્ટિની ઉપર આપણે મસ્ત પ્રેન્ક કરવાનો છે. આ વિડીયો છે ને પ્રેન્કનો છે, પહેલી વખત આપણી ચેનલમાં છે, તો લાસ્ટ સુધી જોજો. અને દ્રષ્ટિને છે ને આપણે કહેવાનું નથી કે અમે ઘરે લોગ છે ને અમે ગાર્ડનમાં છીએ. એનો લાસ્ટ ટાઈમે ફોન આવે ને ત્યારે જ કહેવાનું છે. બાકી આપણે છે ને એ લોકો નીચે આવી જાય ને એટલે આપણે એની મોટી દીદી છે ને એની યારે વાત થઈ ગઈ, નીચે આવશે ને એટલે ફોન કરી દેશે, એટલે આપણે લોક કરીને નીચે જતા રહીશું. મતલબ આનાથી નીચેના ફ્લોર, એટલે આપણને જોશે નહીં, એટલે ઘરને લોક જોશે ને એટલે થોડીક એને નહીં ગમે, કેમ કે એને રોકાવાનું છે. સેટરડે સન્ડે છે અને નાઇટ આઉટ કરવાનું છે બધા મસ્ત મસ્ત નાના નાના બચ્ચાની આરવાર. તો આજે કાલે સન્ડે છે ને એટલે મસ્ત રાત્રે જ્યાં સુધી જાગવો છે ને ત્યાં સુધી જાગશે, પાર્ટી કરશું. તો તમને મસ્ત વિડીયોમાં બતાવશું. પછી પહેલાં દ્રષ્ટિનું રિએક્શન જોઈએ આપણે એને ખોટું બોલીને, તો પછી નીચે જવા નીકળે ને ત્યારે આપણે એને મળશું, અચાનક જ કહેશું પ્રેન્ક થઈ ગયો, પછી મજા આવશે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી રહેજો. રોકાયેલા છે એટલે આ બધાએ છે ને મસ્ત પ્લાન કરેલો છે, એટલે આપણે લોક કરીને આવ્યા છે. અને આપણે છે ને અહીંથી તે નીચે વ્યૂ જવાનું છે બધાએ. તો આ લોકો અહીંયા છે અને ઉપર 7th ફ્લોર છે. તો આપણે જોઈએ હવે આપણે છે ને પ્રેન્ક સક્સેસફુલ થઈ જાય ને તો મજા આવી જાય. આપણે એને કહી દીધું છે કે અમે ગાર્ડનમાં લઈએ જઈશું. હવે એ છે ને ગાર્ડનમાં જવા નીકળે છે. હવે જોઈએ હમણાં લિફ્ટમાં નીચે ઉતરે ને એટલે હમણાં આવશે. ટીપ આવી તારે ઉપર પ્રેન્ક થઈ ગયો. પ્રેન્ક બી ગઈ, રોઈ ગયું, રોઈ ગયું તું આંખમાં તો ભરેલું હતું. ચાલો હવે એ પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયો. હાલો તો અત્યારે છે ને ટાઈમ થઈ ગયો છે 12:30. 12:30માં 5 મિનિટની જ વાર છે, પણ હજુ છે ને આ લોકોનું રમવાનું નથી પતતું. જો હું તમને બધાને બતાવું. જો લે ઈ હું ડીંગુ માસી હજી ઊંઘ નથી આવતી, રમવું છે તમારે, રમવું છે તારે. દ્રષ્ટિ ઊંઘ નહીં આવતી? તમારે લોકો જાગરણ કરવાનું સાજે? ઓહો, આમાં આ બધી ગેમ્સ કરીને હવે આ બીજું કાંક ગોઠવે છે. 4 જાતની આવી ગેમ્સ આવે છે. આ બીજું કાંક રમે છે. નાયરાએ કેવું કીધું, અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડે. આવો ડાયલોગ કોણ મારે? આવું બધું સાંભળીને બોલે. જો અત્યારે કેવા રમેશ આવે, આવું બાળપણ પણ કોના નસીબમાં હે?
અમારા વાહ 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 વાહ. હવે આ લોકોને બીજું રમવાનું શરૂ થઈ ગયું તો આજ ખબર નહીં કૂવાનો પ્લાનિંગ તો છે જ નહીં અને બધા એક જ ગાદલામાં નખાઈ ગયા ચારે ચાર. હવે આખી રાત આ રીતે જ કરવાનું છે. કાલનો પ્લાન કેવો બને છે એ અમે કહેશું તમને, પણ આ વિડીયોમાં નહીં. આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. દ્રષ્ટિની યાર બહુ મસ્ત મોટો પ્રેન્ક કરી નાખ્યો હતો. હે દ્રષ્ટિ, તને કેવું લાગ્યું? એટલે આ ઢીંગવા છે આપણો પ્લાન સક્સેસફુલ થઈ ગયો ને? થઈ ગયો. હા, ફેલ થઈ ગયો. મજા આવી ને? મને થયું કે બિલ્ડિંગમાં કેટલી બધી નાયરા હશે તો એની વાત કરતા હશે. આની બાજુનો રૂમ છે ને, હા, એના નાયરા રહેતી હશે હમ. તો એની વાત કરતા હશે. મને એમ થયું હશે એટલે મેં એટલું બધું ન વિચાર્યું. અચ્છા, અમે તો વિયાદ ગયા હે ને? હા, દ્રષ્ટિબેન અમે એવું કીધું હતું કે અમે છે ને અત્યારે નથી ઘરે, અમે લોકો છે ને અત્યારે ગાર્ડનમાં છીએ. તો તું છે ને અત્યારે ગાર્ડનમાં, અમે એને એવું કીધું તો એને ખબર નહોતી કે અમે અહીંયા જ છીએ, પણ અમે છુપાઈને તે વિડીયો લેતા હતા. વિડીયો તો લગભગ બહુ દૂરથી તે લીધો તો એટલે કઈ હરખો દેખાડ આની બાજુ તો થોડું કરવું પડે પણ મજા આવે. તોય તે ફોન આવ્યો ને ઉપર આવીને તો અમે લોક મારીને તે નીચે છુપાઈ ગયા હતા. એટલે છે ને એને કીધું નહોતું, પાછું એણે લોક જોઈને તે રોવાઈ ગયું અને એને હજુ એને મજા તો નથી જ આવતી, એને ગમ્યો જ નથી, પ્રેન્ક ગમ્યો જ નથી. કેમ કે આવો પ્રેન્ક કોઈને યાર ન કરાય. કરાય ન કરાય ને કોક બી જાય. હવે આ લોકો માંથી તે ક્યારે કોક નો વારો પડી જાય કે ખબર ન પડે. હવે પાછા કોક ની હારે પ્રેન્ક થશે તો તમે ગમ્યો હોય ને પ્રેન્ક નો વિડીયો તો લાઈક કરવાનું ન ભૂલતા. હવે નેક્સ્ટ ટાઈમ કોની હારે પ્રેન્ક કરીએ ને એ જરા કમેન્ટમાં કહેજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, હર હર મહાદેવ, બાય બાય.